ओम सहना भवतु सहनौ पुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। चौथो अध्याय 18मो श्लोक ने पहला थोड़ो चेंटिंग करी लईए। चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्म विभागशः तस्य कर्तारमपि मां विद्य कर्तारमव्ययम् न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वतरं कृतं किं कर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यत्नात्वा मोक्षसे शुभात् कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मणः अकर्मणस्य बोद्धव्यं गहना कर्मणो गतिः कर्मण्यः कर्म यः पश्येद् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु सयुक्तः कृष्ण कर्मकृत्। 18मो श्लोक चौथो अध्याय। આપણે છેલ્લા થોડા સેશનમાં જોયું કે ભગવાન કહે છે કે જે કર્મમાં અકર્મનું દર્શન કરી શકે અને અકર્મમાં કર્મનું દર્શન કરી શકે અને એના માટે ભગવાન કહે છે એવી વ્યક્તિ કોણ છે તો કે સબુદ્ધિમાન મનુષ્યેષુ એ મનુષ્યોમાં બુદ્ધિમાન છે। પહેલા બે ચરણ આપણે પૂરા કર્યા, બીજી લાઈનના બંને ચરણ બાકી છે। આપણે બીજી લાઈનમાં શું કહે છે તો કે આવી આત્મજ્ઞાની વ્યક્તિ કે જે અકર્તા આત્માને જોઈ શકે છે, જેનામાંથી કર્તૃત્વ ચાલ્યું ગયું છે, જે અહંકારનું મિથ્યાત્વ સમજે છે, જોઈ શકે છે, એવી વ્યક્તિ જે આત્મજ્ઞાની વ્યક્તિ છે, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, જેનામાંથી કર્તૃત્વની બાદબાકી થઈ ગઈ છે, જેનો અહમ પ્રત્યય અહંકાર જે છે એ જતો રહ્યો છે, એવી વ્યક્તિ શું છે તો કે સહ બુદ્ધિમાન મનુષ્યેષુ એ મનુષ્યોમાં બુદ્ધિમાન છે। પછી બીજું કે છે સહ એવ યુક્ત એ યુક્ત વ્યક્તિ છે। સહ એવ કૃષ્ણ કર્મકૃત કૃષ્ણ કર્મકૃત એટલે એ જ કૃતકૃત્ય છે, એને જ જીવનમાં બધા જ કર્મો સિદ્ધ કર્યા છે। ત્રણ વસ્તુ કે છે। સૌથી પહેલું કે છે સહ બુદ્ધિમાન મનુષ્યેષુ મનુષ્યોમાં એ બુદ્ધિમાન છે। પહેલી વસ્તુ કે બુદ્ધિમાન શબ્દ જે છે એ ગુજરાતીમાં પણ આપણે વાપરતા હોય છે। બુદ્ધિમાન, ધનવાન, એ વાન અને માન વત અને મત પ્રત્યય ધનવાન બુદ્ધિમાન
એ બધા વત અને મત પ્રત્યય. સંસ્કૃત અને ગુજરાતી વ્યાકરણમાં પ્રચુરતાના અર્થમાં વત અને મત પ્રત્યય લાગે. પ્રચુરતાના અર્થમાં પુષ્કળ ઘણું બધું હોય એના અર્થમાં તો કે વાન અને માન પ્રત્યય લાગે. તો અહીંયા બુદ્ધિમાન એટલે શું? તો કે જેની પાસે ઘણી બધી બુદ્ધિ છે. એટલું જ નહીં, જે વ્યક્તિ બુદ્ધિનો પાછો શ્રેષ્ઠ રીતે ઉપયોગ પણ કરે છે. આપણને એવું થાય કે વાન અને માન પ્રત્યય અગર ખૂબ પ્લેન્ટી ઓફ ના અર્થમાં હોય કે જેની પાસે બહુ વધારે બુદ્ધિ છે, તો ખાલી બહુ વધારે બુદ્ધિ છે એને જ તમે બુદ્ધિમાન કહો ને પાછું બીજું વાક્ય એવું ઉમેરવાની શું જરૂર છે કે જેની પાસે બહુ બધી બુદ્ધિ છે, ખૂબ એનો બુદ્ધિઆંક વધારે છે, ખૂબ જ સમજદાર છે, પ્લસ તમે એવું કહો છો કે એ બુદ્ધિનો ઉપયોગ પણ કરે છે. એવું બે શું કામ? જેની પાસે પ્રચુર માત્રામાં બુદ્ધિ છે, ખૂબ બુદ્ધિ છે, ફર્સ્ટ થિંગ. વત અને મત પ્રત્યે વાન અને માન ક્યારે લાગે? તો કે ઘણું બધું છે, ઘણી બધી બુદ્ધિ છે, ફર્સ્ટ પોઈન્ટ. અને સેકન્ડ પોઈન્ટ કે એ બુદ્ધિનો ઉપયોગ એ કરે છે. તમને એવું થાય કે એવું તમે કઈથી કાઢ્યું કે જેની પાસે ખૂબ બુદ્ધિ છે ને પાછું યુઝ બી કરે છે. તો ઇટ ઇઝ લાઈક કે ધનવાન શબ્દ છે, ધનવાન. એમાં પણ વાન એટલે વત પ્રત્યય છે. તો ધનવાન જે છે એને કોને કહી શકાય? તમે એમ કહો એટલે બહુ બધું ધન હોય, પ્રચુર માત્રામાં પ્લેન્ટી ઓફ ધન હોય તો ધનવાન કહેવાય. તો એ વ્યાખ્યા ખોટી છે. પ્રચુર માત્રામાં જેની પાસે ધન હોય, પ્લેન્ટી ઓફ, બહુ જ એની પાસે અબજો ને કરોડો રૂપિયા હોય, કેટલી પ્રોપર્ટી હોય, એટલે કેટલી રિયલ એસ્ટેટ હોય, કેટલી એની જર જવેરાત હોય ને બહુ બધું ધન હોય, એને ધનવાન કહેતા નથી, એને શ્રીમંત કહેવાતા નથી. કોને કહેવાય? તો કે જેની પાસે પુષ્કળ ધન છે, એટ ધ સેમ ટાઈમ એ ધન સારી રીતે વાપરી પણ શકે છે, તો એનું નામ ધનવાન. એમ કે એવી વ્યાખ્યા તમે વળી ક્યાંથી કરો છો? તો ગુજરાતી ભાષામાં પણ એના માટેનો શબ્દ છે કે બહુ જ ધન હોય પરંતુ જે વાપરે ને એના માટેનો શબ્દ શું છે? કંજૂસ. આપણે કંજૂસ કાકડી છે. હા, ગુજરાતી સાવ એટલે સાવ ચીંગુસ. સાવ એટલે સાવ છૂટતું જ નથી. જુદા જુદા શબ્દ છે. કંજૂસ કહીએ, ચીંગુસ કહીએ, સાવ સાયકોલોજી જાણતા હોય તો કે એકદમ ઇનસિક્યોર માણસ છે, એનાથી રૂપિયો નથી છૂટતો. તો ભલે ધન છે પણ ધન છૂટતું નથી તો એને કોઈ ધનવાન નથી કહેતું, એને કંજૂસ કહે છે. ધન છે અને જે ધન વાપરી શકે તો એનું નામ ધનવાન. પછી ભલે ધનની જે ત્રિવિધ ગતિ હોય તો એ ત્રિવિધ ગતિ પ્રમાણે એ વાપરતો હોય, પોતાની વિવેક શક્તિ, પોતાનું જે પુણ્ય હોય, પોતાના સંસ્કાર હોય, પણ એટલી સ્પાન કરી શકે છે. તમને ખબર છે ધનની આવી 3 ગતિ છે, એક ઉત્તમ ગતિ છે, એક મધ્યમ ને એક અધમ ગતિ છે. ઉત્તમ ગતિ એટલે શું? તો કે જે ધર્મ માટે, સંસ્કૃતિ માટે, બીજા લોકોને મદદ માટે વાપરી શકે ઉત્તમ ગતિ કહેવાય. મધ્યમ ગતિ તો કે પોતા માટે તો વાપરે, એટલે પોતાના સગાવાલા એના માટે વાપરે તો એ મધ્યમ ગતિ છે. પોતાની લક્ષ્મી, મહાલક્ષ્મી બની કોને કહેવાય? તો કે જે આવા શ્રેષ્ઠ ઉપયોગ માટે કે ધર્મ માટે, ભગવાન માટે મંદિર બને છે, ત્યાં એવી બધી સારી સારી જગ્યાએ પોતાનું લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવે, દેટ ઇઝ ઉત્તમ ગતિ. પણ ચાલો બધાની એટલી બધી બધાને ભગવાને પુણ્ય ના આપ્યું હોય કે પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી શકે, પરંતુ એવા લોકો હોય કે જે લોકો સ્વ માટે તો ખર્ચી શકે, પોતા માટે તો પોતા માટે બી ખર્ચે નહીં. અને ત્રીજી ગતિ એવી છે કે પોતે બધા વ્યસનોમાં, જુગારમાં, દારૂમાં, પાન તમાકુમાં, એવા બધા વિવિધ વ્યસનોમાં ખર્ચે, જેનાથી બાળકો જે છે એના સંસ્કાર પણ ખરાબ થાય, એવી રીતે બાળકોને બેફામ આપે,
નાની ઉંમર એટલા બધા પૈસા એના હાથમાં આપી દે જેથી લોકો કોઈ દિવસ એનામાં કોઈ સંસ્કાર ના આવે, એ લોકો બગડી જાય, તો એ ધનની અધમગતિ છે. અને અમુક માણસો તો કે 3માંથી એકયમાં ન કરે, પોતે ખાઈ નહીં, ખાવા દે નહીં, પોતે વાપરે ને કોઈને વાપરવા બી ન દે, જીવે ત્યાં સુધી. જેવી રીતે સાપ બેઠો હોય ને, કેટલું ધન હોય એની ઉપર, સાપ ત્યાંથી ખસે જ નહીં, એમ લોકો તો કે પોતે જીવન પર્યંત કોઈને પોતે બી વાપરે નહીં, વાપરવા બી ન દે, એવા બી લોકો હોય છે. એને માટેનો સ્પેશિયલ શબ્દ છે કંજૂસ, કે કદી પોતાના ધનનો ઉપયોગ જ ન કરે અને જીવન પર્યંત ધન એમનામ જ પડ્યું રહે, તો એને ધનવાન નથી કહેતા. એમ અહીંયા પણ એને બુદ્ધિમાન નથી કહેતા, કે જેને ભગવાને વ્યવહારિક બધી કુશળતા આપેલી હોય, આઈક્યુ એનો બહુ વધારે હોય, પોતાના પાસે બુદ્ધિ હોય, પણ બુદ્ધિનો જે શ્રેષ્ઠ ઉપયોગ થવો જોઈએ એ શ્રેષ્ઠ ઉપયોગ એ ન કરે, તો એને કોઈ તો કે બુદ્ધિમાન કહેતા નથી. બુદ્ધિનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ શું છે? તો કે ભગવાને મનુષ્ય જન્મ મુક્તિ માટે આપેલો છે. 84 લાખ યોનીમાં એક જ એવું બારણું ખુલ્લું રાખ્યું છે કે જે આપણને મનુષ્ય રૂપે જન્મ મળેલો હોય, જેમાં ભગવાને આપણને વિવેક શક્તિ આપેલી હોય, એ વિવેક શક્તિ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય એવી પૂરેપૂરી પોસિબિલિટી આપી છે. તો બુદ્ધિરૂપી ધનનો ઉપયોગ કરીને વ્યક્તિ મુક્તિ માટે યત્ન ન કરે, તો એ બધા લોકો તો કે ખરેખર પૂછો તો કંજૂસ લોકો છે. કે આવું મહાન ધન આપેલું છે, છતાં તો કે એ લોકોએ મુક્તિ માટે કોઈ યત્ન ન કર્યો. એટલે બૃહદરણ ઉપનિષદમાં ગાર્ગી જે છે એને એવું વાક્ય કહે છે, બહુ જાણીતું વાક્ય છે, કે એતદ અક્ષરમ અવિદિત્વા અસ્માત લોકાત પ્રૈતિ સહ કૃપણઃ. કે હે ગાર્ગી, ખરેખર કૃપણઃ એટલે કંજૂસ, કંજૂસનું સંસ્કૃત શબ્દ છે કૃપણ. તો કે છે હે ગાર્ગી, ખરેખર કંજૂસ વ્યક્તિ કોણ છે? તો કે એતદ અક્ષરમ અવિદિત્વા, આ અક્ષર બ્રહ્મને, અવિદિત્વા એટલે જાણ્યા વિના, આ અક્ષર બ્રહ્મને જાણ્યા વિના, આ તો કે મનુષ્ય શરીરમાં જ જ્ઞાન માટે પ્રયત્ન કર્યા વિના, આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના, એતદ અક્ષરમ અવિદિત્વા અસ્માત લોકાત પ્રેતિ, આ લોકમાંથી પ્રેતિ એટલે જે વ્યક્તિ ચાલી જાય છે, સહ એવ કૃપણઃ, એ વ્યક્તિ ખરેખર કંજૂસ છે, કૃપણ છે. એટલે બુદ્ધિમાન વ્યક્તિ અહીંયા આગળ સહબુદ્ધિમાન, બીજી લાઈનમાં કે છે ભગવાન કે કોણ બુદ્ધિમાન છે? તો કે જેણે બુદ્ધિનો યથાર્થ ઉપયોગ કર્યો છે, સૌથી શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે. કયો છે સૌથી શ્રેષ્ઠ? તો કે વિવેક બુદ્ધિ દ્વારા આ જ લોકમાં અત્યારે જ મનુષ્ય શરીરમાં જ તો કે ગંતવ્ય પ્રાપ્ત કરવું, પરમ પુરુષાર્થને સિદ્ધ કરવો, એ તો કે બુદ્ધિનો યથાર્થ કે શ્રેષ્ઠ ઉપયોગ છે. એટલે ભલે બધાને ભગવાને બુદ્ધિ આપેલી છે, મનુષ્ય માત્રને બુદ્ધિ આપેલી છે. મનુષ્ય અને મનુષ્યેતર બધા જેટલા જીવો છે એ બંને વચ્ચેનો મુખ્ય ફરક છે, જે ડિફરન્સ છે એ શું છે? તો કે મનુષ્યને ભગવાને વિકસિત મન બુદ્ધિ આપેલા છે, પણ આપેલા છે એટલા માત્રથી મનુષ્ય બુદ્ધિમાન નહીં થઈ જાય. તમે એમ કહો પણ વ્યવહારમાં તો એ બહુ જ બુદ્ધિશાળી છે, એ તો આઈઆઈટી માંથી એન્જિનિયર છે, એ તો આઈઆઈએમ માંથી MBA થયેલા છે, એ તો આવી ટોપ 10 યુનિવર્સિટીમાં ભણેલા છે અમેરિકામાં, બરાબર છે. વ્યવહારિક રીતે એનો આઈક્યુ વધારે હોય, વ્યવહારમાં એની બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરે એટલે બુદ્ધિમાન અહીંયા નથી કહેતા. શા માટે નથી કહેતા? તમે એમ કહો કે એવું થોડું હોય, બધા બુદ્ધિમાન જ કહેવાય ને, કઈ આઈઆઈટી ના આઈઆઈએમમાં એમને થોડા એ લોકોને એડમિશન મળે છે, એમ થોડું ત્યાં એન્જિનિયર કે MBA થવાય છે. તો એ ખરેખર બુદ્ધિમાન એટલા માટે નથી
કે એવી ડિગ્રી દ્વારા, એવા અભ્યાસ દ્વારા અલ્ટિમેટલી અર્થકામની જ સિદ્ધિ કરે છે. એટલે એક જ વાક્યમાં કેવું હોય તો પોતાની બુદ્ધિનો આવો ડિસયુઝ કરે છે. પૂરેપૂરો ઉપયોગ જે થવો જોઈએ કે ચતુર્વિધ પુરુષાર્થ માટે બુદ્ધિને વાપરવી જોઈએ. મનુષ્યના જીવનમાં 4 પુરુષાર્થ છે, એની બદલે ભલે આઈક્યુ એનો ખૂબ ઊંચો હોય અને બહુ બધા રૂપિયા કે ડોલર કમાતા હોય સારી જગ્યાએ કામ કરીને, પણ અલ્ટિમેટલી એને પોતાની બુદ્ધિ માત્ર અર્થકામમાં વાપરી. એટલે બુદ્ધિનો જે પૂર્ણ ઉપયોગ થવો જોઈએ. બુદ્ધિમાં એવી સંભાવના છે કે આ જ જીવનમાં વ્યક્તિ સત્ય મિથ્યાનો વિવેક કરે, આત્મ અનાત્મ વિવેક કરે અને વ્યક્તિ અલ્ટિમેટલી પરમ પુરુષાર્થ સિદ્ધ કરે, એવી પૂરી સંભાવના સાથેની વિવેક શક્તિ અને બુદ્ધિ ભગવાને આપેલા છે. તો ડિસયુઝ શું છે તો કે માત્ર અને માત્ર તો કે અર્થકામ પૂરતું સીમિત આપણે આપણી બુદ્ધિને વાપરી, ખાલી અર્થકામ પૂરતી જ વાપરી. જ્યારે કે ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ સિદ્ધ કરી શકાય. કદાચ વ્યક્તિ ધર્મનો પુરુષાર્થ પણ કરતી હોય, ધર્મની સામે રાખીને અર્થકામ સિદ્ધ કરતી હોય, તો પણ એ બુદ્ધિમાન નથી. ખરેખર બુદ્ધિમાન એ છે કે જેને કે બુદ્ધિ કે જે વિવેક શક્તિ જે છે, જે સંકલ્પ શક્તિ, જે જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ જે છે, એ શક્તિ દ્વારા મનુષ્યતરથી અલગ પડે છે. જેટલા બધા જીવો છે એનાથી અલગ પડે છે, કારણ કે એનામાં વિવેક શક્તિ આપેલી છે, જેનાથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે, આત્મજ્ઞાન. અર્થકામનો પુરુષાર્થ તો મનુષ્યેતર પ્રાણીઓ પણ કરે છે. તો અર્થકામ, બુદ્ધિનો ઉપયોગ અર્થકામ પૂરતો જ મર્યાદિત કર્યો હોય તો આપણે બુદ્ધિનો શ્રેષ્ઠ ઉપયોગ એટલે નથી કર્યો, કારણ કે એ તો બધા મનુષ્યેતર પ્રાણીઓ પણ અર્થકામ તો સિદ્ધ કરે છે. એટલે જ્યાં સુધી મનુષ્ય અર્થકામ પૂરતું જ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે, ભલે કદાચ એ બધી બહુ જ કમ્ફર્ટ વાળી લાઈફ જીવતી હોય, મનુષ્યતર પ્રાણીઓ જે છે એ કમ્ફર્ટ વાળી લાઈફ ન જીવતા હોય, પણ અલ્ટિમેટલી બસ એ બધી જ આખા જિંદગીના અથાગ પરિશ્રમને તમે 2 જ શબ્દમાં મૂકી શકો, દેટ ઇઝ અર્થકામ. એટલે બુદ્ધિનો ઉપયોગ અર્થકામ પૂરતો કરે, ભલે ખૂબ જ એ લોકો સુપર અચીવર હોય, ખૂબ એને જીવનમાં ઘણી બધી યશ કલગીઓ પ્રાપ્ત કરી હોય, પણ એ બધું ખાલી અર્થકામના બેનર હેઠળ જ બધું સમાપ્ત થઈ જશે. તો અર્થકામનો પુરુષાર્થ તો એ ગાય, ભેંસ ને કૂતરા, બિલાડા એ લોકો પણ અર્થકામ કરે છે. એ લોકોને પણ જે કઈ એવી સીમિત બુદ્ધિ આપેલી છે એનાથી એ લોકો પણ પોતાના બચ્ચાને જન્મ આપે છે ને બચ્ચાને મોટા બી કરે છે, અને બચ્ચાની સુરક્ષાનું, ખાવા પીવાનું બધું ધ્યાન પણ રાખે છે, એને રહેઠાણ પણ આપે છે, એનું બધી જ પૂરેપૂરી જ્યાં સુધી લોકોને પાંખો આવે ને ઉડવા ન માંડે ત્યાં સુધી એ પશુ પંખી બધા બર્ડ્સ છે, નાના નાના પંખીઓ, ચકલીને, કોયલને, કાબર, એ લોકોને મેં જોયા છે કે એના બાળકને લિટરલી લોકો ઉડતા શીખવતા હોય. લિટરલી આપણે જેમ આપણું નાનું બાળક હોય એને આપણે જે 2 પૈડા વાળી હોય મોટી સાયકલ શીખવીએ ગ્રાઉન્ડમાં જઈને, અને પછી ધીરેથી એમ કે પાછળથી હાથ છોડી દે મમ્મી પપ્પા અને એને એકલા બેલેન્સિંગ શીખવતા હોય. મેં એક્ઝેક્ટલી એવી જ રીતે મેં જોયેલું છે. મારું લોકોનું ડાઇનિંગ ટેબલ છે, નીચે હું જમું છું, એની બહાર જ પેલું બહુ મોટું જાસૂદનું પેલું હતું, શબ, નોટ ટ્રી પણ મધ્યમ કક્ષાનું ટ્રી જેવું હતું, અને એમાં બુલબુલે ઈંડા મૂક્યા હતા. પછી અમે રોજ એને ઓબ્ઝર્વ કરતા હતા અને રોજ એના ફોટા પાડીને જોતા હતા. તો લિટરલી મેં બુલબુલનું જોયું હતું કે જે મમ્મી હતી, જે ફિમેલ બુલબુલ, એના બચ્ચા, અને બંને મા બાપ એના બચ્ચા જે છે એને ઉડતા શીખવતા. એ લોકો કેવી રીતે, તો કઈ થોડુંક જાય એટલે 2માંથી એક એની આગળ જઈને જોવે કે હજી વધારે એની પાંખમાં તાકાત આવી છે, ઉડી શકે છે. એક્ઝેક્ટલી મનુષ્યની જેમ એ લોકો એના બચ્ચાનું ધ્યાન રાખતા હોય છે. એ લોકો એને જન્મ આપે, પછી એ લોકો સ્વતંત્ર ન થાય ત્યાં સુધી પોતાની ચાંચમાં ખાવાનું લઈ આવી અને ખવડાવતા હોય. કે આપણે તો
એને થાળી આપી દઈને ખાવું હોય તો ખા એમ કહી દઈએ ને, એ લોકો તો લિટરલી ચાંચમાં લઈને ખવડાવતા હોય. એટલું બધું સરસ એનું ધ્યાન રાખે. એવું નહીં કે મારામાં ફેંકીને વયા જાય, ખાઈ લેજે તારી મેળે, એવું બી નથી. એટલી બધી એ લોકો કેર કરતા હોય છે. અને દરેકે દરેક સ્પીસીસમાં તમે જો કે એ બધા પશુ પંખી જેટલા ઇવોલ્વ થયેલા છે, જેટલા એ લોકોની પ્રગતિ થયેલી છે, જેવું એ લોકોનું બંધારણ છે, એ લોકોને જેવી ભગવાને એવી સમજ શક્તિ કે જેટલી એને અંગોમાં ફેસિલિટી આપેલી હોય, એ રીતે પોતાની બચ્ચાની પૂરેપૂરી સાથ સંભાળ લેતા હોય. ક્યાં સુધી? તો કે એના બચ્ચાઓ સ્વતંત્ર થઈને ઉડવા ન માંડે ત્યાં સુધી. એટલે મનુષ્ય અને મનુષ્યેતર પ્રાણીઓને જુદું પાડતું કોઈ વસ્તુ હોય તો શું છે? તો કે આપણે આપણી વિવેક શક્તિનો યથાર્થ ઉપયોગ કરીએ એ જુદું પાડતું છે. ખાલી અર્થકામ પૂરતો ઉપયોગ કરવો યથાર્થ ઉપયોગ નથી, એ શ્રેષ્ઠ ઉપયોગ નથી. કારણ કે અર્થકામ તો આ પૃથ્વી ઉપર જેટલા જીવો ભગવાને સર્જ્યા છે 84 લાખની, બધા અર્થકામ કરે છે. અર્થકામથી તો બધાનું જીવન ચાલતું હોય. એટલે બુદ્ધિમાન કોણ છે? તો કે બુદ્ધિનો પરમ પુરુષાર્થ માટે આ જ મનુષ્ય જન્મમાં ઉપયોગ કરી શકે એ બુદ્ધિમાન છે. બાકીના બધા શું છે? તો કે ભલે ભગવાને પૂરેપૂરી બુદ્ધિ આપી છે, પૈસા જેની પાસે ખૂબ પૈસા છે તો બરાબર, એની પાસે ખૂબ પૈસા છે, સો વોટ, ખર્ચી તો શકતા નથી તો એ તો કંજૂસ છે. એટલે અહીંયા આગળ ઉપનિષદમાં એના માટે એટલા માટે કૃપણઃ શબ્દ વાપરે છે કે ભલે ભગવાને મનુષ્યને ફ્રી વિલ આપેલું છે, વિવેક શક્તિ આપેલી છે, બુદ્ધિ આપેલી છે, પણ સમગ્ર જીવનમાં બુદ્ધિનો ઉપયોગ માત્ર ને માત્ર પશુ પંખીના લેવલે જીવવા માટે કર્યો. પશુ પંખી જે છે એ તો કદાચ મને એમ છે થોડાક બી મનુષ્ય કરતા થોડા ને ઘણા બધા સારા કહેવાય. એકવાર એને ખબર પડે કે મારું બચ્ચું જે છે એ સ્વતંત્ર થઈ ગયું, એને પાંખ આવી ગઈ, તો એ લોકો એની આસક્તિમાંથી બિલકુલ મુક્ત થઈ જાય. સાચે દે આર બેટર ઓફ, રિયલી. એ લોકોને એવી ભાન પડે છે કે બુલબુલને ખબર પડે, અમે લોકો પણ જોતા હતા કે પછી શું કરશે, રોજે ફોટા પાડતા, પછી જેવું ઉડતા શીખવી દીધું પછી તો કે તદ્દન એટલે તદ્દન અસંગ. બુલબુલ જે પેલી ફિમેલ હતી એ પછી એના બચ્ચાની પાછળ જાય, પછી તો હવે તારું શું થશે, તને તો હવે ત્યાં જમવાનું નહીં મળે તો તારું શું થશે હોસ્ટેલમાં, પછી તો હોસ્ટેલમાં તને રોજ હું ડબ્બા આપી દઉં, તું પછી રોજ અહીંથી ગાંઠિયા અને પેંડાને લઈ જા. એકવાર સ્વતંત્ર થઈ ગયું પછી એ સંપૂર્ણપણે તો કે કુદરતના હાથમાં છે. એને ખબર છે એ બુલબુલની માને કે હું કઈ ભગવાન નથી, હવે ભગવાન ધ્યાન રાખશે. એટલે એ લોકો તો અર્થકામનો પુરુષાર્થ કરે તો ભગવાને એવું સરસ પ્રોગ્રામિંગ કરેલું છે કે એકવાર એની મધર જે છે એના બચ્ચાને આવી રીતે સુરક્ષા અને ખાવા પીવાની બાબતમાં અર્થકામ માટે એકવાર એના બચ્ચાને સ્વતંત્ર કરી દે એટલે એ તો કે એકદમ જ મુક્ત જીવન જીવશે. એટલે એનીવે મનુષ્ય તો શું કરશે? તો કે આખી લાઈફ અપ ટુ લાસ્ટ બ્રેથ, આઈ ટેલ યુ કે ખરેખર બધાએ પોતાનું જીવન ઓનેસ્ટલી બારીકાઈથી જોવું જોઈએ કે આપણે આખી લાઈફ અર્થકામ સિવાય કઈ કરીએ. અર્થકામ એટલે શું? તો કે બાળકને વ્યક્તિ લગ્ન કરે, પછી બાળકને જન્મ આપે, બાળકને મોટા કરે, પૈસા કમાય અને બે બાળકોને પરણાવી અને પછી તો કે એના બાળકો થાય ને પછી એ વ્યક્તિ 80-90 વર્ષે ગુજરી જાય. દેટ ઇઝ અર્થકામ, આખી લાઈફ અર્થકામ. બીજું કઈ જિંદગીમાં ધર્મ કે મોક્ષનું નામો નિશાન ન હોય. એટલે રોજના પોતાના દિવસમાં વ્યક્તિએ જોવું જોઈએ કે આપણે ખાલી અર્થકામનો જ વિચાર કરીએ છીએ કે ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ આપણા જીવનમાં છે. એટલે આપણે ખરેખર બુદ્ધિમાન છીએ કે બુદ્ધુ છીએ એ વિચાર કરવો જોઈએ. એટલે ભગવાન અહીંયા કહે છે સબુદ્ધિમાન મનુષ્ય, મનુષ્યોમાં એ બુદ્ધિમાન છે કારણ કે પોતાની બુદ્ધિનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે, નહીં કે આખી જિંદગી અર્થકામમાં પૂરું કરે છે. પછી એના માટે બીજું કે છે સબુદ્ધિમાન સંયુક્ત. યુક્ત એટલે શું? તો કે તમને કહે છે યુક્ત શબ્દ જે છે એ ભગવાનનો પ્રિય શબ્દ છે.
બહુ બધી જગ્યાએ યુક્ત શબ્દ, 5મા અધ્યાયમાં બી બહુ બધી જગ્યાએ યુક્ત શબ્દ આવશે. તો યુક્ત શબ્દ જે છે એ જિજ્ઞાસુ માટે પણ વાપરે છે, અને ક્યારેક યુક્ત શબ્દ જ્ઞાની માટે પણ વાપરે છે. એટલે બંને માટે વપરાય છે, સાધક માટે અને સિદ્ધ માટે, બંને માટે. મોટે ભાગે ભગવાન સિદ્ધ વ્યક્તિ માટે, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ માટે યુક્ત શબ્દ વાપરે છે, અને ક્યારેક તો કે મોટે ભાગે સાધક માટે, ક્યારેક તો કે આવી રીતે જ્ઞાનનિષ્ઠ માટે યુક્ત શબ્દ વાપરે છે. અહીંયા યુક્ત શબ્દ એટલે તો કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ, કે જે કર્મમાં અકર્મનું દર્શન કરી શકે છે, અકર્મમાં કર્મનું દર્શન કરી શકે છે, એ જે યુક્ત અર્થાત જ્ઞાની વ્યક્તિ, સમાહિત ચિત્તવાળી છે. એ જ વ્યક્તિ તો કે કૃષ્ણ કર્મકૃત એટલે કે કૃતકૃત્ય છે. કૃષ્ણ એટલે સમસ્તમ, બધા જ, પૂર્ણ. કૃષ્ણ શબ્દ છે, કૃષ્ણ ભગવાનને કૃષ્ણ છે, કૃષ્ણ. કૃષ્ણ એટલે સમસ્તમ, કૃષ્ણ કર્મકૃત એટલે બધા જ કર્મો એને જીવનમાં કરી લીધા છે, અર્થાત એ વ્યક્તિ કૃતકૃત્ય છે. કૃતકૃત્ય એટલે શું? તો કે કૃતમ કૃત્ય, જે કાંઈ સિદ્ધ કરવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, એ બધું જ હવે એને પ્રાપ્ત કરી લીધું. બધાના જીવનમાં એવું બહુ હોય કે બહુ બધી ઈચ્છાઓ હોય, બહુ બધી ઈચ્છાઓ. પછી ઈચ્છાઓનું તમે એનાલિસિસ કરો ને તો ઇનવેરિયેબલી એવું થાય કે વ્યક્તિએ પૂર્ણ કરેલી ઈચ્છાઓ જે છે એ ઓછી હોય. લિસ્ટમાં તમે આમ વર્ટિકલ પાર્ટ પાડી અને આમ બે જગ્યાએ ઈચ્છા મૂકો ને તમારી, તો એક બાજુ પૂર્ણ થયેલી ઈચ્છાઓ લખો, અને રાઈટ સાઈડમાં તો કે હજી પૂર્ણ કરવાની બાકી છે એવી ઈચ્છા. તો કઈ સાઈડ વધારે આવશે, લેફ્ટ કે રાઈટ સાઈડ? તો કે રાઈટ સાઈડમાં બહુ મોટું લિસ્ટ હોય કે હજી તો મારે મકાન કરવું છે, પછી મકાનમાં આવું ગાર્ડન કરવું છે, પછી તો કે મારે આ કરવું છે, પછી તો કે અહીંયા હજી આટલા ડેસ્ટિનેશન છે કે જ્યાં મારે ફરવા જવું છે, પછી તો કે આવી જ્વેલરી લેવી છે, અનેક એટલે અનેક આવું એવા બાકી ઈચ્છાઓ હજી મારે ફૂલફિલ કરવાની બાકી છે એવી ઈચ્છાઓ તો કે અગણિત હોઈ શકે, અગણિત. પાછી એ બધી ઈચ્છાઓ દિન પ્રતિદિન એમાં પાછો ઉમેરો થાય. એટલે તમે પૂછો તો બધી ફૂલફિલ થતી હોય એવી ઈચ્છા એવી રોજે રોજ પૂરી ન થાય. તમે સપોઝ એમ કે મને મારું છે ને એમ બહુ સરસ એક અપાર્ટમેન્ટ લઈ લેવું છે. માતાજી, એક બેન મને વાત કરતા હતા કે મકાન છે પણ હવે એની રિનોવેશન કરીએ ને તો એટલો ખર્ચ થાય, અને તો બી લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે, કાંઈ એમાં બહુ મોટા ચેન્જ તો માતાજી કરી ના શકાય. હજી બીમ કોલમ હોય તો બધી દિવાલો તોડાય, આ તો દિવાલો ઉપર બધો લોડ કઈથી થવાનું બધું, અને અલ્ટિમેટલી રિનોવેશન કરીને યુ એન્ડ અપ ટુ સ્પેન 50 lakhs, અને પાછું ગમે એવી તો ડિઝાઇન હોય નહીં. તો હે ભગવાન, એક બસ લક્ઝરિયસ એપાર્ટમેન્ટ હું લઈ લઉં. તો સપોઝ કે એ બેન બિચારી કે તો એની આમ જેન્યુઅન ઈચ્છા હોય કે એક સરસ એપાર્ટમેન્ટ લઈ લે બસ. તો તમે એની ઈચ્છા છે કે મને એક સરસ અપાર્ટમેન્ટ મળે, તો ઈચ્છા સેવ્યા કરે જ લો, એનું સેવન કર્યું કે આ મારી ઈચ્છા પૂરી થાય, આ મારી ઈચ્છા પૂરી થાય. તો ઈચ્છા પૂરી થવાની જે પ્રોસેસ છે ઇટ મે ટેક 6 months, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, યુ ડોન્ટ નો. એટલે રાઈટ સાઈડમાં તમે બાકી ઈચ્છાઓનું લિસ્ટ મોટું બધું રાખ્યું હોય તો એમાંથી તમારી ફૂલફિલ થાય ત્યારે એ ઈચ્છા ડાબામાંથી જમણી બાજુ આવે કે આ મારી ફૂલફિલ થયેલી ઈચ્છા. પણ કેટલો વાર લાગે? 5 વર્ષ લાગે, 6 વર્ષ, યુ ડોન્ટ નો ક્યારે ઘરનું ઘર થશે, પોતાને ગમતું ઘર થશે. ઘણાને એવું થાય મારું ઘરનું ઘર થાય, કોકને એવું થાય કે મારું ગમતું હું ઘર કરું, કોકને એવું થાય મને ગમતી કાર લઉં, વગેરે વગેરે. પણ એ ઈચ્છાનું સેવન કરો તો આપણે તો કઈ મુકેશ અંબાણી નથી કે આપણે ઈચ્છા કરીને બધું આપણે ખરીદી શકીએ. એટલે આપણે જમણી બાજુ બધી નહીં પૂરી થયેલી એમ્બિશન, બધી મહત્વાકાંક્ષા લખેલી હોય તો પૂરી થવામાં એ કેટલો સમય લાગશે ખબર નથી, ભગવાન જ જાણે.
પરંતુ ઇન ધ પ્રોસેસ પાછી નવી નવી તો ઉમેરાતી જ જાય. એક ઈચ્છા તમે સેવી, મને મકાન કરવું છે, 3 વર્ષે થાય તો 3 વર્ષે પાછી વળી ત્યાં તો પાછો આપણો આગળ લિસ્ટનો ડગલો તો થતો જ છે. એટલે રાઈટ સાઈડમાંથી લાસ્ટ સાઈડમાં ઈચ્છા આવવા માટે ઇટ મે ટેક 3 years, એમાંથી એક જ આમ ગઈ હોય, પણ એ એક આમ જાય એની પહેલા તો પાછી 100 તો ઉમેરાઈ ગઈ હોય. તો ન પૂરી થયેલી ઈચ્છાઓ તો કેમ ચાલ્યા જ કરે. જીવનના છેલ્લા શ્વાસ સુધી અજ્ઞાની વ્યક્તિ માટે ન પૂરતી થયેલી આવી અધૂરી આકાંક્ષાઓ નું લિસ્ટ બાકી ને બાકી, અને છેલ્લી ઘડી સુધી એમાં તો કે લિસ્ટમાં ઉમેરો થાય છે, ડિલીટ ઓછી થાય છે. પરંતુ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિના કેસમાં કૃષ્ણ કર્મકૃત એટલે શું? તો કે આત્મજ્ઞાન થાય એ જ મોમેન્ટે એની બધી ઈચ્છાઓનું લિસ્ટ સમાપ્ત. તમે થોડે તો એને મકાન થઈ ગયું, માતાજી લક્ઝરીઝ ફ્લેટ લેવો તો લેવાઈ ગયું, એને મર્જ જોતીથી આવી ગઈ, એને નોકરી જોતીથી આવી ગઈ, એને આટલું બેંક બેલેન્સ થઈ ગયું. લિસ્ટમાં તો એ બધું હતું કે મારે છે ને સાસુ સાથે એટલા ઝઘડા થાય છે ને, તો એ સરખું થઈ જાય મારી બે વચ્ચે, આની સાથે મારે મનમેળ નથી, અહીંયા મારું સરખું થઈ જાય. એટલે કેટલી ઈચ્છાઓ રિલેશનશીપને લગતી હતી, કેટલું તો કે આવું મેળવવાને લગતી હતી, કેટલી હેલ્થને લગતી હતી, કેટલી આખા વર્લ્ડમાં ફરવા જવાની હતી. તો શું બધું એને એક ઝાટકે મળી ગયું? આમ ફટક તમે એમ છો આત્મજ્ઞાન થયું ને, રાઈટ સાઈડમાં હજારો એવી લટકતી એમ્બિશન હતી, કેટલી આકાંક્ષાઓ, અધૂરી ઈચ્છાઓ, કેટલા લિસ્ટ બાકી હતા. તો બધું લિસ્ટ એક સાથે ભગવાને એને બધું 56 ફાળ કે આપી દીધું, એવું થયું? એને કઈ લોટરી લાગી ગઈ? શું થયું? સુપર. તો વોટ ઇઝ કૃષ્ણ કર્મકૃત એ સમજવાનું છે આપણે, કે મને મકાન શેને માટે જોઈએ છે, મને અત્યારે ફ્લેટ છે, પછી મને મકાન શેને માટે જોઈએ છે, મને જ્વેલરી શેને માટે જોઈએ છે, મને જમીન શેને માટે જોઈએ છે, મને રિલેશનશિપ જે છે એમાં અત્યારે હાર્મની નથી, તો એ હાર્મની પ્રાપ્ત થાય તો મને શું થાય? એટલે બિહાઇન્ડ ઓલ ડિઝાયર્સ વોટ આઈ એમ સ્પીકિંગ ઓલ ધ ટાઈમ, જે બધી ઈચ્છાઓ મને પૂરી કરવી છે એની પાછળ ખરેખર મારું દિલ શું ઝંખે છે, શું જોઈએ છે મને, એ જો આપણે આપણી જાતને સવાલ કરી શકીએ તો આપણને ખબર પડે કે એ પૂર્ણ સુખ જોઈએ છે, એ આનંદ જોઈએ છે, એ તો કે પૂર્ણતા, નિત્ય સંતુષ્ટિ જ જોઈએ છે. ખરેખર કોઈ પણ ઈચ્છા માટે નથી, કોઈ પણ ઈચ્છા, એનો મકાનની ઈચ્છા મકાન માટે નથી, જ્વેલરીની ઈચ્છા જ્વેલરી માટે નથી. આપણને એવું લાગે છે કે એવું આવવાથી હું વધારે સલામત થઈશ, હું વધારે સુખી થઈશ, હું એનાથી વધારે બેટર થઈશ, હું તો કે મારી અપૂર્ણતા દૂર થશે, એવું આપણને લાગે છે. એટલે આપણે ત્યાં સુપર ઇમ્પોઝ કરીએ, એવું અધ્યારોપ કરીએ, ત્યાં આરોપણ કરીએ છીએ. કૃતકૃત્ય એટલે શું? તો કે આ બધા કૃતમ કર્મ, બધા કર્મો થઈ ગયા, જે કર્મોનું આવડું મોટું લિસ્ટ હતું જન્મો જન્માંતરનું, એક ઝાટકે પૂરું થઈ ગયું. કારણ કે એ પૂર્ણતા હવે એને સંપૂર્ણપણે પોતાની પાસે હવે એ પ્રાપ્ત થઈ ગઈ. કારણ કે બધી વસ્તુ અલ્ટિમેટલી પૂર્ણ સુખ માટે છે, એ પૂર્ણ સુખ એને મળી ગયું. એટલે તો કે બધા એજન્ડા એક ઝાટકે પૂરા થઈ ગયા. ખરેખર તમે પૂછો તો જે કઈ ઈચ્છાઓનું લિસ્ટ બાકી હોય ને, એ કોઈ દિવસ એક સાથે એક ઝાટકે કોઈ દિવસ પૂરી નહીં થાય. એમ્બિશન કેવી થાય? 1 by 1. એ એટ એ ટાઈમ બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય એવું ક્યારેય ન થાય. 1 by 1 તમે પૂરી કરો. ત્યાં મેં તમને કીધું કે રાવણના માથાની જેમ ઈચ્છાઓનું એવું છે કે એક ઈચ્છા પૂરી કરો, એ બીજી 10 ઈચ્છાને ખો આપીને જશે. એટલે કૃતકૃત્યતા તમે માનો કે બધી ઈચ્છાઓ ભગવાન પૂરી કરી દે એટલે મને કૃતકૃત્યતા મળે, તો એવું નથી. એટ એ ટાઈમ
એ જ ઝાટકે ત્યાં જ આત્મજ્ઞાન થાય અને વ્યક્તિની બધી ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય, કારણ કે એને ખબર છે કે બધી ઈચ્છાની અંડરનીથ, એની પાછળ હું જે સુખ ઝંખું છું એ જ હું છું. એટલે કૃષ્ણ કર્મકૃત એટલે તો કે વ્યક્તિ જે છે એની ઇન વન સ્ટ્રોક, તો કે બધું જ યુગપદ એટલે એ જ સમયે એટ એ ટાઈમ બધું જ તો કે સિદ્ધ થઈ ગયું. બધી જ બાકી ઈચ્છાઓનું લિસ્ટ ત્યાં આગળ પૂરું થઈ ગયું. તો પછી એ વ્યક્તિને બધી ઈચ્છાઓ બાકી નથી તો એ કઈ કર્મ નહીં કરે, એમને બેઠા રહેશે. તો ખરેખર તો એને કોઈ એમ્બિશન નહીં હોય, કોઈ મહત્વાકાંક્ષા નહીં હોય, એ કઈ કર્મ નહીં કરે. એવા આપણને સવાલ થાય. એ પછીથી કહેશે, એના પછીના શ્લોકમાં ભગવાન કહેશે. પણ અહીંયા સમજવાનું એ છે કૃષ્ણ કર્મકૃત એટલે આપણને અહીંયા આગળ આત્મજ્ઞાનનું ફળ આપે છે. કે આપણને સવાલ થતો હોય કે હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરું તો મને શું પ્રાપ્ત થાય. એ કેવા પ્રકારનું જેવો શબ્દ વાપર હોય. જનરલી પૂજ્ય સ્વામીજી એવો ક્યારેય શબ્દ ન વાપરે, પણ સ્ટીલ કદાચ એવો શબ્દ વાપરો કે કેવી અવસ્થા હશે, કેવું સ્ટેટ હશે. પૂજ્ય સ્વામીજી ક્યારે એવો શબ્દ ન વાપરે. મેં તમને કીધું ને કે અમને લોકોને અમે સ્ટડી કરતા હતા ત્યારે એવું હોમવર્ક આપ્યું હતું કે હું કયા શબ્દો ક્યારેય વાપરતો નથી, કારણ કે શબ્દો વાપરવામાં અત્યંત સાવધાન હતા. અનનેસેસરી એવા શબ્દો વાપરી અને લોકોના કન્ફ્યુઝનમાં વધારો નતા કરતા. ઇફ એટ ઓલ એવો કોઈ શબ્દ વાપરવો પડે તો એ ડિફાઇન કર્યા વગર ક્યારેય ન વાપરે. એ આખી ટીચિંગની મેથોડોલોજી છે. એટલે એનીવે આપણને એવો સવાલ થતો હોય કે જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે ખરેખર શું હોય વ્યવહારમાં. તો એ અહીંયા આગળ આપણને કૃષ્ણ કર્મકૃત શબ્દથી ખબર પડે કે એક્ઝેક્ટલી વ્યવહારમાં ઓર એ વ્યક્તિ અંદરથી આવા પ્રકારની એનું અનુભવ કે એનું સ્ટેટ ઓફ માઇન્ડ આવવું હશે કે જીવનભર બહુ બધી મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ આપણને નેગિંગ કર્યા કરે. બાકી લિસ્ટ જે છે, એજન્ડા છે, એ નેગિંગ કર્યા કરે. કારણ કે ઈચ્છા જે છે ક્યારેય ઈચ્છનીય નથી. ડિઝાયર જે છે એ કોઈ દિવસ એમ નથી કે આપણને ડિઝાયરેબલ બહુ જ ગમે, બહુ બધી ઈચ્છાઓ છે એટલે બહુ ગમે, એવું ન હોય. ઈચ્છાઓનો તો ભાર જ છે. ઈચ્છાઓ મને પૂરી કરવી જ પડે. ઈચ્છાનું એવું જ છે, કારણ કે ઈચ્છા અપૂર્ણતામાંથી આવી છે. હું ઓકે નથી ત્યાંથી આવેલી. એટલે પૂરી ન કરીએ ત્યાં સુધી ખટક્યા કરે. હજી બાકી 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 આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. એટલે ન દેખાતો ઘણો બધો આ બધી બાઇન્ડિંગ ડિઝાયર્સ નો ભાર હોય. આ બધી બાઇન્ડિંગ ડિઝાયર્સ છે કે એ અધૂરપમાંથી હું બરાબર નથી, હું ઓકે નથી, હું આમ બની જાઉં, આવું પ્રાપ્ત કરું, આવું મારી પાસેથી જતું રહે, આ વ્યક્તિ મારા જીવનમાંથી ચાલી જાય, આ વ્યક્તિ મને મળી જાય. એટલે ઓલ ધ ટાઈમ પ્રવૃત્તિ નિવૃત્તિનો પ્રયત્ન છે. એવી મથામણ કરું, આવું બધું આવે, આવું બધું જતું રહે એટલે હું બરાબર થાઉં. એટલે મારા સુખ દુઃખ જે છે એનો આધાર બાહ્ય જગતની અરેન્જમેન્ટ ઉપર છે. એટલે ઓલ ધ ટાઈમ વી આર ટ્રાઇંગ ટુ અરેન્જ એક્સટર્નલ વર્લ્ડ. આપણે કંઈક ને કંઈક એવી પત્તાના મહેલની જેમ ગોઠવ્યા કરીએ. ખરેખર પત્તાના મહેલની જેમ. એવી તો કેલિડોસ્કોપની જેમ એ બધું રહેવાનું તો છે નહીં. પણ જન્મો જન્માંતરથી આવો બાલિશ પ્રયત્ન કર્યા કરીએ બચ્ચા જેવું. પછી તો મારો દીકરો છે ને મારી આ સરખી રીતે વર્તે ને એટલે હું બરાબર થઈ જાય. પછી તો મારું ઘરનું ઘર થઈ જાય એટલે બરાબર થઈ જાય. પછી મને આમ થઈ જાય. ઓલ ધ ટાઈમ જે અંદરનો ખાલીપો છે, જે સેન્સ ઓફ લેક છે, એને બહારની અરેન્જમેન્ટ દ્વારા પૂર્ણ કરવાનો પ્રયત્ન. એનું નામ સંસાર, એનું નામ દુઃખની યાત્રા. કારણ કે આપણા કયા પ્રમાણે બહારની કોઈ બી વસ્તુ થતી નથી. કોઈ એવું જગત ચાલતું જ નથી, ક્યાંય નથી ચાલતું. આપણી જાતે ચાલે છે. આપણે એમ કે સવારના 5 વાગે ઉઠી જવાનું છે, સૂર્ય નમસ્કાર કરવાના છે, યોગ કરવાના છે. આપણી જાતે ચાલે છે આપણા પ્રમાણે.
તો શું જગતની કઈ વસ્તુ આપણા પ્રમાણ ચાલવાની? પરંતુ સંસારી કોણ છે? તો કે ઓલ ધ ટાઈમ પોતાનો જે અંદર જે ખાલીપો છે, સેન્સ ઓફ લેક છે, દુઃખિત્વ છે, અલ્પતા છે, અધૂરપ છે, અસંતુષ્ટિ છે, એ અંદર છે. અને પોતે એનું સોલ્યુશન જે છે એ બધી ડિઝાયર્સનું લાંબુ લિસ્ટ છે એ પૂરું કરીને એ માને છે કે હું સુખી થઈ જાય, હું ઓકે થઈ જાય. ઇટ ડઝન્ટ મીન કે મહત્વકાંક્ષા ખોટી છે. હું તો આટલું જ કહું છું કે એ બે વચ્ચે કોઈ કનેક્શન નથી. મહત્વકાંક્ષા કરોડ શું, તમે 25 કરોડ રાખો ને, મને કઈ વાંધો નથી, શાસ્ત્રને વાંધો નથી. ખરેખર 50 કરોડ મહત્વકાંક્ષા નો પણ ભાર ન લાગી શકે, અને 5 મહત્વકાંક્ષા છે એ પણ જીવનભર આપણને કોરી ખાય. સવાલ શું છે કે જેને 50 લાખ મહત્વકાંક્ષા હોય ને, આદિ શંકરાચાર્યજી, પૂજ્ય સ્વામી દયાનંદજી, આપણા સ્વામીજી, કેટલી મહત્વકાંક્ષા હોય. શું તો કે આટલા મારે છાત્રાલય કરવી છે, આવડા મંદિરોનું મારે કામ કરવું છે, મઠ મંદિરને સરકારના સકંજામાંથી મારે મુક્ત કરવું છે. ઓહો, કેટલી એમ્બિશન. તમારી તો એમ્બિશન એક નાનકડું અવડું ઘર બનાવવાનું. એમને તો એમ થાય કે જેટલા ભારતમાં ડિસ્ટ્રિક્ટ છે એટલી હું ગરીબ બાળકો માટે છાત્રાલય બનાવું. તમને તો એક જ ખાલી મકાનની ઈચ્છા છે, એમને તો કે 600 ઉપર આપણા ડિસ્ટ્રિક્ટ છે અહીંયા આગળ ઇન્ડિયામાં, તો મારે તો 600 ઘર બનાવવા છે બચ્ચાઓ માટે. તમને તો એક ઘર માટે તમે થાકી ગયા હો કે યાર કેટલી વાત કરવી. આ જે છે ઘરમાં, તો કે અમારો હસબન્ડ છે એને સમજ જ નથી આવતી કે ઘર હોવું જોઈએ. તો વિચાર કરો કે એક ઘરની મહત્વકાંક્ષા વ્યક્તિને ટોટલી દુખી કરી શકે, સતત એને અલ્પતા, ઇનસિક્યોરિટીનો ભાવ આપી શકે. અને બીજું પણ તો કે બીજી પણ વ્યક્તિ મનુષ્ય જ છે, એને 600 મકાન બનાવવાની ઈચ્છા પણ એને જરા પણ નેગિંગ નથી કરતી, જરા પણ એને હેરાન નથી કરતી, જરા પણ અધૂરપ નથી લાગતી, એનાથી ખાલીપો નથી લાગતો. એટલે તમને સમજાય છે ને કે મહત્વકાંક્ષા કે ઈચ્છાનો કોઈ દિવસ શાસ્ત્રોને વાંધો નથી. વાંધો શું છે તો કે અગર મને એવી ભ્રાંતિ છે, અને ઇનવેરિયેબલી બધાને એવી ભ્રાંતિ છે કે એ મારી અધૂરી ઈચ્છા પૂરી થશે તો હું ઓકે છું, તો હું બરાબર, તો હું કૃતકૃત્ય, તો હું સંતુષ્ટ, તો હું સુખી, તો મારું જીવન બરાબર છે. જે આ કનેક્શન છે ને, ઈચ્છા હોય એનો વાંધો જ નથી, પણ ઈચ્છા પૂર્ણ થવાથી હું ઓકે છું, આ આટલું જે સમીકરણ છે એ તો કે જ્ઞાની અને અજ્ઞાનીનો ફરક છે અહીંયા આગળ. સાવ પાયાનો ફરક અહીંયા આગળ કે અજ્ઞાનીને ઈચ્છા પૂર્ણ થવાથી, એનું અવડું મોટું લાંબુ લિસ્ટ છે, પૂરું થવાથી એને એવું લાગે હું કૃતકૃત્ય બનીશ. જ્યારે જ્ઞાનીને તો કે અઢળક ઈચ્છાઓ હોય, એ પૂરી થાય કે ન થાય એની પૂર્ણતામાં કોઈ એટલે કોઈ વધારો ઘટાડો થવાનો નથી. એટલે કૃષ્ણ કર્મકૃત એટલે શું તો કે આત્મજ્ઞાન થવાથી બધી જ બાઇન્ડિંગ ડિઝાયર એક ઝાટકે જતી રહી. બાઇન્ડિંગ ડિઝાયર એટલે કેવી? તો કે જે ઈચ્છાઓની પૂર્તિ અને અપૂર્તિ થી હું હલી જાઉં, પૂર્તિ થાય તો પણ હલી જાઉં, ન પૂર્તિ થાય તો હલી જાઉં. પૂર્તિ થાય તો શું હલી જાઉં તો કે હર્ષ આવી જાય, બહુ જ હવામાં ઉડવા માંડે સક્સેસથી. અપૂર્તિ થાય તો શોકમાં એ ગરકાવ થઈ જાય. તો જે વ્યક્તિ સતત હર્ષ શોકના ઉચક નીચકમાં છે, એટલે ઈચ્છાઓની પૂર્તિ અપૂર્તિ આત્મા ઉપર કેન્દ્રિત છે, હું પર કેન્દ્રિત છે. દેટ ઇઝ બાઇન્ડિંગ ડિઝાયર. એક્ઝેક્ટલી હું પર કેન્દ્રિત, હું હલી જાય, એને ઇન્સિક્યોરિટી લાગે જો ઈચ્છા પૂરી ન થાય. બધું પોતાના કંટ્રોલમાં ન હોય તો એ હલી જાય. બધું જ બરાબર મારા કંટ્રોલમાં, બધી પરિસ્થિતિઓ હોવી જોઈએ, મારી ફેક્ટરી હોવી જોઈએ, મારું ઘર હોવું જોઈએ, મારા સગાવાલા, તો કે આમ એકદમ એવી રીતે હું કહું એવી રીતે એ બધું જ ગોઠવાયેલું હોવું જોઈએ. એમાં જો કઈ અચક નીચક થાય તો એ વ્યક્તિ ઇન્સિક્યોર થઈ જાય, હલી જાય. દેટ ઇઝ કોલ્ડ તો કે હું પર
કેન્દ્રિત ઈચ્છાઓ. ઇનવેરિયેબલી બધા અજ્ઞાનીની ઈચ્છાઓ હું પર કેન્દ્રિત હોય. કૃષ્ણ કર્મકૃત એટલે શું? તો કે એવી હવે કોઈ બાઇન્ડિંગ ડિઝાયર એના જીવનમાં નથી. હું પર કેન્દ્રિત ઈચ્છાઓ એક ઝાટકે યુગપત ઇન વન સ્ટ્રોક બધી બાઇન્ડિંગ ડિઝાયર ડિસેપિયર થઈ ગઈ. હા, નોન બાઇન્ડિંગ ડિઝાયર તો કે જીવનભર હશે, જે વિભૂતિ છે, જે કદી પણ તો કે એને કોઈ પણ રીતે હું પર કેન્દ્રિત નથી. તો એવી ઈચ્છાઓ તો 100 કદાચ કરોડ હોય તો એનાથી લોક કલ્યાણના કામો થવાના. તો એવી કોઈ ઈચ્છાઓ જે છે એ તો એ રૂપે તો ઈશ્વર પ્રગટ થાય છે, કારણ કે ઈશ્વર જ ઈચ્છા રૂપે છે. એટલે સહ કૃષ્ણ કર્મકૃત, એ વ્યક્તિ જે છે કૃષ્ણ કર્મકૃત, અર્થાત તો કે એ વ્યક્તિ જે છે એને કરવાના બધા જ કર્મો સિદ્ધ કરી દીધા છે. ઇન અધર વર્ડ, કર્મો કરવાની પાછળ, કર્મો કરીને બધી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરીને જે સુખ સંતુષ્ટિ ઝંખતા હોય એ બધું જ સુખ સંતુષ્ટિ તો કે હવે એને એનો મુખ્ય સ્ત્રોત છે એ એને પ્રાપ્ત થઈ ગયો છે. એટલે કે છે કે એને જે બધા જ એનો વૈદિક ભાષામાં કહીએ તો જે બધા મોટા મોટા યાગ હોય, સોમયાગ ને વાજપેયી ને અશ્વમેઘ ને એ બધા મોટા મોટા યજ્ઞ યાગાદિનું જે બધું કર્મ, એ બધાથી જે કર્મફળ પ્રાપ્ત થાય, પુણ્ય પ્રાપ્ત થાય, એ એટલે એન વન સ્ટ્રોકમાં એને બધું જ પુણ્ય ફળ, બધું જ કર્મફળ એને પ્રાપ્ત થઈ ગયું. એટલે હવે એના જીવનમાં તો કે કૃતમ કર્મ, હવે કઈ કરવાનું બાકી નથી. કરવાનું બાકી નથી એટલે શું? તો કે પોતાની કોઈ અસંતુષ્ટિ છે એ બાકી નથી. એટલે સ્વની અસંતુષ્ટિ માટે બધા કર્મો જે જીવનભર કરતા હોય એવું હવે કઈ કરવાનું છે જ નહીં. હવે એનું શેષ જીવન હશે આત્મજ્ઞાન પછી, જે કાંઈ કર્મો કરશે એ કર્મો હવે પોતાના માટે નથી, કારણ કે એક કર્મોનું જે પ્રયોજન હતું કૃતકૃત્યતા પ્રાપ્ત કરવાનું, પૂર્ણતા પ્રાપ્ત કરવાનું, એ કરી લીધું. હવે પછીના કર્મો જે છે શેને માટે હશે? તો કે નૈશ્વરી લોક કલ્યાણ માટે. એટલે હવે એને કર્મોથી હું બરાબર થઈશ એવું હવે એના જીવનમાં કઈ રહ્યું જ નથી. એટલા માટે શાસ્ત્ર હવે એને કોઈ કર્મોનો આદેશ આપશે નહીં. કારણ કે શાસ્ત્ર કેવી રીતે આદેશ આપે? વેદ એના માટે અવેદ બની જશે, કારણ કે કર્મોનો આદેશ એને આપે જેને કોઈક ઈચ્છા છે. ઈચ્છા કોને હોય? તો કે અધૂરપ હોય. તો બધી ઈચ્છાઓ બાઇન્ડિંગ ડિઝાયર અધૂરપમાંથી આવે છે, તો અધૂરપ તો છે ને. હવે જે શેષ છે, જે બધી ઈચ્છાઓ છે, દેટ ઇઝ નોન બાઇન્ડિંગ ડિઝાયર. એ રૂપે ઈશ્વરની અભિવ્યક્તિ હોય, કારણ કે ઈચ્છાઓમાંથી જે બંધનકારી જે આખું ફેક્ટર છે એ નીકળી જાય પછી જે પ્યોર ફોર્મમાં કામના છે, ડિઝાયર છે, એ રૂપે સાક્ષાત ઈશ્વર છે. એટલે 7મા અધ્યાયમાં ભગવાન એવું કે ધર્મા વિરુદ્ધ કામોસ્મી ભરતર્ષભ, હે ભરતર્ષભ, હું કામના છું, મનુષ્યના હૃદયમાં રહેલી કામના છું. કેવી કામના? તો કે જે ધર્મ સંમત કામના છે એ હું છું. વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાન પોતાનું નામ કે છે કામ કામ પ્રદ પ્રભુ. તમને ખબર છે કે વિષ્ણુ સહસ્ત્રમાં 2-3 જગ્યાએ ભગવાન પોતાને કામ કહે છે કે હું સાક્ષાત કામ હું છું. ભગવાન ઈચ્છા રૂપે છે. શા માટે? તો કે તમને ખબર છે કે મનુષ્યતર કોઈ બી જીવોને ભગવાને ડિઝાયર નામનો પ્રિવિલેજ આપેલો નથી. માત્ર ઈચ્છા શક્તિ કોઈને આપેલી હોય તો મનુષ્યને આપેલો પ્રિવિલેજ. એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી. પ્રિવિલેજ તરીકે ચાલુ ત્યારે રહે કે એમાંથી બાઇન્ડિંગ પણ જો આપણે દૂર કરી શકીએ. એટલે હવે એના પ્યોર ફોર્મમાં કે જેમાં બંધનકારી પણ નથી, દુઃખ આપવા પણ નથી,
એવું જ્યારે દૂર થઈ ગયું છે ને, પ્યોર ફોર્મમાં માત્ર કામના છે, એમાંથી બાઇન્ડિંગ પણ જતું રહ્યું છે, એવી પ્યોર ફોર્મમાં કામના હવે કોનામાં હશે? તો કે જ્ઞાની વ્યક્તિના જીવનમાં. એટલે હવે જ્ઞાનીની કામના કોના માટે હશે? તો કે આખા જગતના કલ્યાણ માટે. એટલે જ્ઞાનીના હૃદયમાં ઉઠતા સંકલ્પો કેવા છે? આ ઈચ્છા પૂરી થાય ને એટલે હું બરાબર થઈ જઈશ, એવું કઈ છે. એની બધી જ કામનાઓ તો કે હવે પોતે એનાથી વધારે કોઈ ઇમ્પ્રુવ થઈ શકે એવી કોઈ કામના હવે છે જ નહીં, કારણ કે સૌથી સુપ્રીમ વસ્તુ ઇમ્પ્રુવ એટલે પૂર્ણતા. પૂર્ણતાથી આગળ શું હોય? અનંત સુખની પ્રાપ્તિ કરી પછી હવે ને શેની કામના હોય? ઇટ ઇઝ લાઈક પૂજ્ય સ્વામીજી ઘણી વાર, અમે અનાઈકટીમાં ભણતા ને કોઈમ્બતુર, એટલે આપણો આશ્રમ જે છે અનાઈકટીમાં, તો એમ કે તમે ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરો કે મને બહુ બધી જમીન જોઈએ છે, બહુ બધી જમીન જોઈએ છે. પછી ભગવાન જે છે એ તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય એટલે તમને એમ કે માંગ માંગ માંગે ત્યાં આપવું. એટલે તમે એમ કહો કે ભગવાન આખા ભારતની ભૂમિ મને આપી દો. પછી તમે એમાં ઉમેરીને એમ કહો પણ પછી આ અનાઈકટી ગામ છે ને એ આપી દેજો મને. અરે આખી ભારતની ભૂમિમાં અનાઈકટી આવી જ ગયું ને. એટલે જે વ્યક્તિના જીવનમાંથી બાઇન્ડિંગ ડિઝાયર ચાલી ગઈ છે, જે કૃતકૃત્ય છે, જેને પરમ સુખ, પૂર્ણતા, ઇન્ફિનિટી, અનંત સુખની પ્રાપ્તિ થઈ છે, તો એને કોઈ બાઇન્ડિંગ ડિઝાયર છે જ નહીં. એટલે હવે એના જીવનમાં માત્ર ને માત્ર જે ઈચ્છાઓ છે એ કેવી છે? તો કે લોક કલ્યાણની. અને એટલા માટે એ વ્યક્તિ જે છે એનું હજી ભગવાન આગળ એના પછીના શ્લોકમાં એ રીતે જ વર્ણન કરે છે કે એના જીવનમાંથી બધી જ નોન બાઇન્ડિંગ ડિઝાયર જતી રહી છે. પણ ઇટ ડઝન્ટ મીન કે નોન બાઇન્ડિંગ ડિઝાયર નથી એટલે એ કર્મો નહીં કરે. અરે બાઇન્ડિંગ ડિઝાયર જતી રહી છે, હવે ખાલી નોન બાઇન્ડિંગ છે. નોન બાઇન્ડિંગ એટલે શું? તો કે બંધનકારી ઈચ્છાઓ નથી. એને હવે સુખી થવા માટે કોઈ ઈચ્છાઓ નથી. પહેલા કેવું હતું? તો કે ફોર ફૂલનેસ, પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ઈચ્છાઓ હતી. હવે જે છે એ આઉટ ઓફ ફૂલનેસ છે, પૂર્ણતાની અભિવ્યક્તિથી ઈચ્છાઓ છે. ઈચ્છાઓ પૂરી થાય કે ન થાય એ તો પૂર્ણ છે. તો એ પૂર્ણ છે. ઈચ્છાઓની પૂર્તિ કે નહીં પૂર્તિ એને કોઈ હવે અસર નહીં કરે. તો પછી કઈ કર્મો નહીં કરે? તો કે ના, એ વ્યક્તિ પણ જરૂર કર્મો કરશે. શેના માટે? તો કે લોક કલ્યાણ માટે. તો પછી એનું જીવન કેવું હશે એ હવે વર્ણન 19મા શ્લોકમાં ભગવાન કરે છે. ઇન અધર વર્ડ યુ કેન સે કે હવે ભગવાન તો કે 19મા શ્લોકમાં પણ જ્ઞાનની જ સ્તુતિ કરે છે, આત્મજ્ઞાનની સ્તુતિ, પરંતુ જ્ઞાનીની સ્તુતિ દ્વારા, જ્ઞાનીના વર્ણન દ્વારા જ્ઞાનનો મહિમા પાછો ગાય. અત્યારે આ બીજી લાઈન જે છે એ ખરેખર જ્ઞાનનો મહિમા છે. એ કેવી રીતે? તો કે આવું મહાન જ્ઞાન પ્રાપ્ત કરનાર વ્યક્તિ કેવી હશે? તો કે જો કૃષ્ણ કર્મકૃત હશે, કૃતકૃત્ય હશે, યુક્ત હશે, એ જ બુદ્ધિમાન હશે. એટલે જ્ઞાનીના વર્ણન દ્વારા, જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એના વર્ણન દ્વારા જ્ઞાનની પ્રશંસા કરી. પાછું એ જ વસ્તુ ભગવાન તો કે 19મા શ્લોકમાં કે છે. શેનું? તો કે અગેન જ્ઞાનીના વર્ણન દ્વારા જ્ઞાન કેવું મહાન છે એની ભગવાન વાત કરે છે. 19મો શ્લોક. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ સમાહુઃ પંડિતં બુધાઃ. કે છે પેલું આપણે સંગતિ ભાષ્યમાં તદ એતત કર્મણિ અકર્મ આદિ દર્શનમ સ્તુયતે. કે છે કે આગળના શ્લોકમાં 18મા શ્લોકમાં જે કર્મમાં અકર્મ, અકર્મમાં કર્મનું દર્શન કરે છે, અર્થાત જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે એની
તો કે આ કર્મ દર્શનની અહીંયા આગળ સ્તુતિ કરે છે. અર્થાત કૃષ્ણ કર્મકૃત વ્યક્તિ જે છે, કૃતકૃત્ય વ્યક્તિ છે, એનું હજી આગળ વર્ણન કરે છે. હજી એનાથી બી આગળ કેવું હોય તો એવું કહી શકાય કે બહુ બધા લોકોને એવો પ્રશ્ન હોય છે કે વ્યક્તિ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે, એને બધા કરવાના કર્મો જે છે બધા એના ઇન વન સ્ટ્રોક પૂરા થઈ ગયા, તો પછી એના બધા કર્મોનું શું થાય? સંચિત કર્મનું શું થાય? આગામી કર્મનું શું થાય? પ્રારબ્ધ કર્મ? કારણ કે બધાને કર્મની ખબર હોય કે આવા 3 પ્રકારના કર્મ છે, એટલે કર્મોનું શું થાય? તમે એમ કહો છો ઇન વન સ્ટ્રોક એ વ્યક્તિ જે છે એના બધા કર્મો જે છે બધા જ એને કરી દીધા, કૃતમ કર્મ બધું એનું થઈ ગયું, તો પછી જીવન પર્યંત જ્ઞાન પ્રાપ્ત કરે પછી પાછું જ્યાં સુધી જીવે ત્યાં સુધી તો કર્મ કરશે. દેટ ઇઝ આગામી કર્મ. પછી એનો જન્મ થયો જેને કારણે થયો એ પ્રારબ્ધ કર્મનું શું? પછી બધા જીવના ખાતામાં જે સંચિત કર્મ છે એનું શું? તો એક્ઝેક્ટલી આત્મજ્ઞાન એટલે શું? આત્મજ્ઞાન એટલે વ્યક્તિ કૃતકૃત્ય છે, નિત્ય સંતુષ્ટ છે, પૂર્ણતા પ્રાપ્ત કરી, પણ કર્મોનું શું થાય? તો હવે આજે 19મો શ્લોક જે છે એ રીતે બહુ જ જાણીતો શ્લોક છે. એ રીતે કે ત્યાં આગળ એક્ઝેક્ટલી કર્મોનું શું થાય એ હવે બતાવે છે અહીંયા. કારણ કે એના વિશે બધાને બહુ બધા કન્ફ્યુઝન હોય, બહુ બધા કન્ફ્યુઝન હોય. કારણ કે કર્મો જે છે એનો બધાને ભાર લાગે, એટલે જુદા જુદા જે કલ્ટ વાળા હોય, જુદા જુદા સંપ્રદાય વાળા લોકો પણ એટલી બધી કર્મની પીંજણ કરે અને એ લોકો જુદા જુદા પ્લાન આપે. પછી આવા પૂર્વ મીમાંસક ને એ બધા કેટલાય જુદા જુદા આપતા હોય. કારણ કે બધાની ખબર છે કે કર્મ તો બંધાતા રહેતા હોય છે, તો કર્મ તો પછી એમ કે જ્ઞાન થાય એટલે શૂન્ય તો થવા જોઈએ, તો શૂન્ય તો થતા નથી. એટલે લાઈક પૂર્વ મીમાંસક જેવા બીજા બધા છે એવા આવા એનો મનગઢત પ્લાન આપે. પૂર્વ મીમાંસક એટલે જે કર્મ વેદનો જે આગળનો વિભાગ જે છે એને પૂર્વ મીમાંસા કે કર્મકાંડનો વિભાગ. એટલે એ લોકો કર્મમાંથી છૂટવા માટે આવા બધા પૂર્વ મીમાંસક આવા પ્લાન આપે કે જો એમ કે વેદમાં છે ને, આ વૈદિક લોકો આવા પ્લાન આપે કે જો વેદમાં છે ને એવું લખ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના નિત્ય નૈમિતિક કર્મ કરવાના. નિત્ય નૈમિતિક એટલે વૈદિક કાળમાં નિત્ય નૈમિતિક જે છે એ તમને ખબર છે કે પોતે અગ્નિહોત્ર, સંધ્યા વંદન, પોતાના યજ્ઞ, પોતાના પૂજા પાઠ, નૈમિતિક બધા જુદા જુદા વિશેષ નિમિત્તને કારણે જે બધા કરવાના હોય, દર્શ પૂર્ણમાસ ને શ્રાદ્ધ ને તર્પણ ને કંઈક ગ્રહણ છે વગેરે વિશેષ નિમિત્તોથી કર્મ કરવાના હોય. નિત્ય કર્મ એટલે વર્ણાશ્રમ મુજબ પોતાના કર્મ કરવાના હોય. તો નિત્ય નૈમિતિક કર્મ માટે એવું એવા પ્રકારનું વેદમાં વિધાન છે કે તમે કર્મ કરો તો તમને કઈ ફળ ન મળે, એવું આમ જનરલ વાક્ય હોય. પરંતુ ન કરો તો અકરણે પ્રત્યવાય દોષ થાય. ન કરો તો તમને દોષ લાગે. અકરણે પ્રત્યવાય દોષ એવું કર્મકાંડનું ફેમસ વાક્ય. અકરણ એટલે નહીં કરવાથી, દોષ એટલે દોષ, પ્રત્યવાય નામનો દોષ લાગે, એટલે કરવું તો જોઈએ. એટલે પૂર્વ મીમાંસક આવું ક્લીન પ્લાન આપે. જો હું તમને પ્લાન આપું, કર્મના બંધનમાંથી મુક્ત થઈને કર્મો 0 થઈ જાય ને એટલે મોક્ષ. તો કેવી રીતે મોક્ષ મળે હું કહી દઉં તમને. શાસ્ત્ર બાસ્ત્ર ભણવાની જરૂર નથી. તમારે નિત્ય નૈમિતિક કર્મો કરવાના. કારણ કે ન કરો તો દોષ લાગે, કરવાના. અને એનું ફળ નથી, એટલે તમને કઈ ફળ ન મળ્યું. પછી બીજા કર્મો છે કામ્ય કર્મો છે. વ્યક્તિ પોતાના જીવનમાં ઈચ્છાથી કર્મ કરતો. કામ્ય કર્મો નહીં કરવાના. કામ્ય કર્મો કરો તો તમે પાપ બાંધો નહીં કરવાના. પછી તમારે નિષિદ્ધ કર્મો નહીં કરવાના. નિષિદ્ધ કર્મ ન કરો એટલે પ્રાયશ્ચિત ન આવે. 4 પ્રકારના કર્મ છે: નિત્ય નૈમિતિક કર્મ, કામ્ય કર્મ, નિષિદ્ધ અથવા પ્રતિષિદ્ધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. 4 કર્મ થયા ને. તો ન તો તમારે કામ્ય કર્મ કરવાના, ન તો
નિષિદ્ધ કર્મો કરવાના. નિષિદ્ધ કર્મ નથી કર્યા એટલે પ્રાયશ્ચિત તો આવે નહીં. તમારે એક જ કર્મ કરવાના, કયા તો કે નિત્ય નિમિત્ત. શાસ્ત્રમાં લખ્યું છે એનું કઈ ફળ નથી. બસ આટલું કરો ને એટલે તમે અહીંયા ને અહીંયા મુક્ત, એટલે તમારું કર્મનું બેલેન્સ ઝીરો ઝીરો થઈ. આવું એ લોકો મનગળત આવા પ્લાન આપે. પરંતુ મારું કહેવાનું તાત્પર્ય છે કે બધાના મનમાં આમ કંઈક ને કંઈક એવી પરિકલ્પના તો છે જ કે આ કર્મોનું શું થાય, એટલે આપણે પ્લાન આપી લો. આ પ્લાન જે છે એ સાવ મનગળત છે, વિચાર વિનાનો છે. ના હું તમને 2-3 રીઝન આપું. કે પહેલી વસ્તુ કે કામ્ય કર્મ કર્યા વિના કોઈ રહી નથી શકવાનું, કારણ કે કામનાઓ જે છે આપણને પૂછીને આવતી નથી. એ આપણને એમ નથી પૂછતી કે હું આવું એટલે કે હા હા આવી જા હું, એવું કઈ પૂછીને તો ઈચ્છાઓ આવતી નથી. એમ જ અંદર બધી સપાટી ઉપર સરફેસ કરતી હોય, જ્યારે ને ત્યારે સંજોગો આવે એમ પોપઅપ થયા કરતી હોય બધી ઈચ્છા. ઓકે, પછી બીજું કે આ જન્મના કર્મો તમે ઝીરો કરવાની ઈચ્છા રાખો, પણ જે તે જીવના સંચિત કર્મના એકાઉન્ટમાં અનગિનત કર્મો પડેલા છે પાપ પુણ્ય, એનું શું? એન્ડ થર્ડ થિંગ કે નિત્ય નૈમિત્તિક કર્મોનું ફળ નથી એઝ સચ, એવું શાસ્ત્રમાં લખેલું છે. પરંતુ સાથે સાથે એવું લખેલું છે કે જે વ્યક્તિ નિત્ય અગ્નિહોત્ર કર્મ કરતી હોય, પોતાના ફરજના કર્મો નિત્ય નૈમિત્તિક કરતા હોય, તો એને મરણ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય એવું પણ ફળ છે. જે લોકો વૈદિક કર્મો બરાબર કરે છે તો એને સ્વર્ગનું ફળ છે. એ ફળ નથી જ એવું તો છે નહીં, છતાં એવું માની લે કે એમ કે ના ના ફળ નથી, તો બી સંચિત કર્મો તો પડેલા જ થાય. એટલે કર્મોનું એકાઉન્ટ ઝીરો થઈ જાય એવું બનવાનું. તો જો મારે કર્મોનું એકાઉન્ટ ઝીરો કરવું હોય તો એ કેવી રીતે બની શકે, એ આખું અહીંયા આગળ આ શ્લોકમાં છે. એટલા માટે 19મો શ્લોક એવી રીતે જાણીતો શ્લોક છે કે 0-0 કર્મનું બેલેન્સ કઈ રીતે થાય, તો કે માત્ર ને માત્ર જ્ઞાનાગ્નિ જ્યારે પ્રગટે ત્યારે થાય. કેવી રીતે કાલે જોઈ લે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.